માનવ કલ્યાણ યોજના 2026 અરજી કરવા માટે કયા કયા જરૂરી દસ્તાવેજોની જરૂરી છે તેની આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. નમસ્કાર, જય માતાજી મિત્રો. આપ સૌનું અમારા ચેનલ કે એન્ટરપ્રાઇઝ સીએસસી સર્વિસમાં હાર્દિક સ્વાગત છે. જો તમે ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના 2026 હેઠળ અરજી કરવા માંગો છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. આજે આપણે જાણીશું કે અરજી કરતી વખતે કયા કયા જરૂરી દસ્તાવેજો રાખવા જોઈએ જેથી અરજી તમારી રિજેક્ટ ન થાય. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. સૌપ્રથમ દસ્તાવેજ છે આધાર કાર્ડ. અરજદારનું આધાર કાર્ડ ફરજિયાત રહેશે. આધાર કાર્ડમાં નામ, જન્મ તારીખ અને સરનામું સાચું હોવું જોઈએ. જે પણ આધારમાં લેટેસ્ટ ઓનલાઈન નામ હોય એ પ્રમાણે નામ રાખવું જેથી તમારી અરજી રિજેક્ટ ન થાય. નંબર બીજું છે રેશન કાર્ડ. પરિવારનું રેશન કાર્ડ જરૂરી રહેશે. અરજી કરતી વખતે તેની તમારે કોપી અપલોડ કરવી પડશે અને મહત્ત્વનું એ છે કે તમારે તેમાં તમારા નંબર નાખવા પડશે. એટલે જો તમારું નામ રેશન કાર્ડમાં હશે તો જ તમે અરજી કરી શકશો. અને બીજું કે ઓલરેડી એક રેશન કાર્ડ દ્વારા ગયા વર્ષે અરજી કરેલી છે અને અરજી પાસ થયેલી હશે તો પણ તમે નવી અરજી કરી શકશો નહીં. મતલબ સભ્ય દીઠ તમે એક જ વ્યક્તિ રેશન કાર્ડ તમારું યુઝ કરી શકે છે. એમાં પણ તમને લાભ મળ્યો હશે તો તમે ભરી શકશો નહીં. નંબર 3 ઉપર છે રહેઠાણનો પુરાવો. એટલે કે રહેઠાણના પુરાવા તરીકે તમારું આધાર કાર્ડ ચાલે, ચૂંટણી કાર્ડ ચાલે, વીજળીનું બિલ ચાલે અથવા સરકાર દ્વારા માન્ય અન્ય દસ્તાવેજ આપી શકાય. નંબર 4 ઉપર છે આવકનો દાખલો. માન્ય આવકનો દાખલો જરૂરી રહેશે. શહેરી વિસ્તારવાળા માટે મામલતદારનો અને ગ્રામીણ વિસ્તારવાળા માટે તલાટી કમ મંત્રીનો આવક મર્યાદાવાળો દાખલો જરૂરી છે. ધ્યાન રાખો કે 3 વર્ષ જૂનો દાખલો ન હોય. નંબર 5 ઉપર છે જાતિનો દાખલો. જો લાગુ પડે તો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અથવા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના અરજદારો જાતિનો દાખલો હોઈ શકે છે તો તમારે જરૂરથી જરૂર જાતિનો દાખલો અપલોડ કરવો જેથી તમને ડ્રોમાં અને પસંદગીમાં પ્રાથમિકતા મળે. નંબર 5 છે જનરલ જ્ઞાતિ. કે જનરલ જ્ઞાતિવાળા માટે ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ હોય તો જરૂરથી તમને ઈડબ્લ્યુએસ સિલેક્ટ કરી અને અપલોડ કરવું. અને જો ન હોય તો તમે જનરલમાં પણ ફોર્મ ભરી શકો છો. સાથે સાથે ઓબીસી, એસટી, એસસીવાળા પણ જો એમની પાસે જાતિનો દાખલો ન હોય તો જનરલ કાસ્ટમાં સિલેક્ટ કરીને તેઓ ફોર્મ ભરી શકે છે. નંબર 6 ઉપર છે પાસપોર્ટ સાઇઝનો ફોટો. તાજેતરમાં પડાવેલો સ્પષ્ટ પાસપોર્ટ સાઇઝનો ફોટો તૈયાર રાખવો કેમ કે વેરિફિકેશન માટે ચેક કરી શકે છે. નંબર 7 ઉપર છે તમારી બેંક પાસબુક. અરજદારના નામની બેંક પાસબુકની પ્રથમ પેજની સ્પષ્ટ કોપી જરૂરી રહેશે અને બેંક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક હોવું વધારે સારું રહેશે. નંબર 8 ઉપર છે મોબાઈલ નંબર. આધાર સાથે જોડાયેલ સક્રિય મોબાઈલ નંબર રાખવો જેથી તમારો ઓટીપી સરળતાથી તમને મળી શકે. નંબર 9 ઉપર છે વ્યવસાય સંબંધિત પુરાવા. જો લાગુ પડે તો ઘણી ટૂલકીટ એવી હશે જે પાસ થયા પછી તમારે પ્રમાણપત્ર દર્શાવવું પડે એવું હોઈ શકે છે. જેમ કે મોટા મોટા ઉદ્યોગ તમે કરી રહ્યા હોય, તમે એમાં કારણ દર્શાવ્યું હોય તો તમને ઓળખપત્ર માગશે. એટલે તમારે એની તૈયારી રાખવી. ગયા વર્ષે ન માગ્યું હોય તો પણ આ વર્ષે માગવાના ચાન્સ છે. ખાસ ધ્યાન રાખો બધા દસ્તાવેજો સ્પષ્ટ વાંચી શકાય તેવા હોવા જોઈએ અને અપલોડ કરતી વખતે હંમેશા ઓરિજિનલ દસ્તાવેજોની જ સ્કેન કરેલી કોપી અપલોડ કરવી, ઝેરોક્સ અપલોડ કરવી નહીં. દસ્તાવેજોના નામ અને વિગતો બંને એકસરખી હોવી જોઈએ. અરજી કરતાં પહેલાં તમામ દસ્તાવેજોની PDF અથવા જરૂરી ફોર્મેટમાં તેને તૈયાર રાખો. એટલે કે સ્કેન કરી અને તૈયાર રાખો જેથી તમે ડાયરેક્ટ અપલોડ કરી શકો. મિત્રો, અરજી દરમિયાન વિભાગ તરફથી વધારાના દસ્તાવેજો પણ મંગાવવામાં આવી શકે છે જેથી તેની સત્તાવાર અરજી કરતાં પહેલાં સત્તાવાર સૂચનાઓ વાંચવી જરૂરી છે. જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને જરૂર લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. આભાર. ફરી મળીએ એક નવા ઉપયોગી વિડીયોમાં. જય માતાજી.